હેલો ફ્રેન્ડ્સ, કે નવોદય માસ્ટર યુટ્યુબ ચેનલની અંદર આપ તમામ બાળ મિત્રોનું કે સર સ્વાગત કરું છું. બાળ મિત્રો, આજે લેવાયેલી ધોરણ 5 જવાહર નવોદય પરીક્ષાનું પેપર, જેની અંદર આપણે આજે અંકગણિત સોલ્યુશનની વાત કરશું. ક્રમશઃ ભાષા વિભાગ, ગણિત વિભાગ અને આકૃતિ વિભાગના સોલ્યુશનની ક્રમશઃ વાત કરશું. ત્યારે બાળ મિત્રો, આજના જવાહર નવોદય પેપરનું અંકગણિત ખૂબ જ સરળ છે. કોઈ એકાદ બે દાખલો જ જે ટ્વિસ્ટ ગણી શકાય, બાકી એકદમ સરળ પેપર છે. એટલે અંકગણિતમાં ખૂબ ઘણું બધું સ્કોરિંગ થઈ શકે એમ હતું. તો બાળ મિત્રો, શરૂઆત કરીએ. અંકગણિત વિભાગ, એમાં સૌ પહેલો 41 નંબરનો જે પ્રશ્ન છે, જેની અંદર 0.2 અને 0.03 નું ગુણનફળ. તો ખાસ મેં અગાઉ પણ વાત કરી હતી, દશાંશ અપૂર્ણાંકમાં સંખ્યા જ્ઞાનમાં કે ગુણનફળ આવે એટલે તમારે ગુણાકાર કરવો. તો અહીં તમે જોઈ શકશો કે પોઈન્ટ પછી 0.2 એક અંક છે ને અહીં પોઈન્ટ પછી 2 અંક, એટલે કે પોઈન્ટ પછી 3 અંક છે. એમનો ગુણાકાર કર્યો હશે તો તમને જવાબ મળશે એ 0.006. એટલે કે જે બાળકોએ એ જવાબ સિલેક્ટ કરેલ છે તેનો સાચો છે. અહીં ગુણનખંડ એટલે ગુણાકાર, અને અહીં પોઈન્ટ પછી 3 અંક છે, તો તમે જોઈ શકો કે એમાં પોઈન્ટ પછી 3 અંકો છે. એટલે કે 41 પ્રશ્નની અંદર આપને જવાબ મળશે એ. ત્યારબાદ 42 પ્રશ્ન જે છે તેની અંદર 20 અને 30 નું મોટું સવર્ગત સમાન ગુણનખંડ. તો ખાસ મેં અગાઉ પણ અવયવ પાઠની અંદર ખાસ કીધેલું હતું કે અવયવ ની જગ્યાએ ગુણનખંડ શબ્દનો પ્રયોગ થાય. ખાસ મારો યુટ્યુબ વિડીયો જે છે અવયવ પાઠનો, એમાં ખાસ વાત કરી હતી. તો અહીં એ જ ગુણનખંડ શબ્દનો પ્રયોગ થયો છે. એટલે કે અવયવ અને કીધું મોટું સમાન ગુણનખંડ. એટલે કે આની અંદર સૌ પ્રથમ તમે 20 ના બધા અવયવ કરશો તો 20 ના અવયવ 1 છે, 2 છે, 4 છે, 4 છે, 5 છે, 10, 20, આવી રીતે 20 ના અવયવ મળશે. ત્યારબાદ તમે 30 ના અવયવ કરશો તો 1 છે, 2 છે, ત્યારબાદ 30 ના અવયવ છે એટલે કે 5, 6, 10, આવી રીતે આગળ 15 ને 30 આવશે. પરંતુ આમાં મોટો સમાન, તો અહીં 10 મોટા છે, અહીં પણ 10 મોટા છે, એટલે આપણે જવાબ મળશે સી. જે પણ બાળકોએ સી જવાબ સિલેક્ટ કરેલ છે એનો 42મો પ્રશ્ન સાચો છે. બાળ મિત્રો, ત્યારબાદ 43મો પ્રશ્ન એકદમ સરળ છે, કારણ કે 999 અને 9999 નું ગુણનફળ, એટલે કે આમાં પણ ગુણાકાર જ કરવાનો છે. તમે રકમમાં ગુણાકાર કર્યો હશે. જે પણ બાળકોને સી જવાબ મળ્યો છે 99,89,001, એ બાળકોનો જવાબ સાચો છે. અને અહીં ગુણનફળ એટલે ગુણાકાર જ, ગુણફળ કીધું છે, એટલે કે ગુણાકાર જ કરવાનો છે. એકદમ સરળ દાખલો છે 43મો. ત્યારબાદ બાળ મિત્રો, 44 નંબરનો જે પ્રશ્ન છે, નિમ્ન અંકોને સરળ કરવાથી પ્રાપ્ત થાય. એટલે કે આ પણ દશાંશ અપૂર્ણાંકનો જ દાખલો છે, જેમાં 6.082 પ્લસ 60.82 પ્લસ 608.2 આ ત્રણેયનો સરવાળો કરો. જે જવાબ મળે તેમાંથી 0.6082 બાદ કરો. એટલે કે દશાંશ અપૂર્ણાંકમાં પોઈન્ટ વાળા સરવાળા બાદબાકી કરતા હતા એ રીતે સૌ પ્રથમ 3 અંકોનો સરવાળો, ત્યારબાદ 0.6082 બાદ કરતા આપણને જવાબ મળશે બી 674.4938. એટલે કે આપણો જવાબ બી આવશે. જે પણ બાળકોએ બી સિલેક્ટ કરેલો છે એમનો જવાબ સાચો છે. ત્યારબાદ આગળ 45 નંબરનો જે પ્રશ્ન છે તેની અંદર 64 ના બધા જ ગુણનખંડોનું યોગફળ. ફરી પાછું ગુણનખંડ યા તો ગુણખંડો કીધું, ગુણખંડો યાની અવયવ. તો તમારે 64 ના બધા અવયવ લેવાના, ત્યારબાદ એનું યોગફળ એટલે કે સરવાળો કરતા જે જવાબ મળશે તો 64 ના અવયવ ક્રમશઃ તમે લેતા જશો કે 1 આવશે, 64 નો અવયવ 2 થશે, ત્યારબાદ 64 નો આગળ અવયવ 4 થશે, ત્યારબાદ આગળ જશો તો 8 અવયવ થશે, ત્યારબાદ 64 નો આગળ લેશો તો 16,
32, 64 આમ ક્રમશઃ લેતા જશો ને તેનો યોગફળ એટલે કે સરવાળો કરશો તો તમને જવાબ સી મળશે 127. એટલે કે આપણો જવાબ બનશે સી 127. જે પણ બાળ મિત્રોએ 127 કર્યા હશે એમનો જવાબ સાચો છે. ત્યારબાદ બાળ મિત્રો આગળનો 46મો જે પ્રશ્ન છે, 1 અને 11 વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે? બાળમિત્રો આ પ્રથમ એકમ સંખ્યા જ્ઞાન જેની અંદર અવિભાજ્ય સંખ્યાઓ તમે આખું વર્ષ તૈયાર કરી હશે. એટલે એકદમ સરળ દાખલો છે. ફક્ત જો કોઈ બાળકે ઉતાવળ નહીં કરી હશે અને જો 11 લઈ લીધા હશે, કારણ કે 11 અવિભાજ્ય છે અને અહીં વચ્ચે શબ્દનો પ્રયોગ થયો એટલે 11 ન લઈ શકાય. જો ઉતાવળ કરી હશે તો જ ખોટો પડે, બાકી એકદમ સરળ. કારણ કે 1 અને 11 વચ્ચે અવિભાજ્ય સંખ્યા તમે આખું વર્ષ તૈયાર કરી હશે કે 2 આવશે, ત્યારબાદ 3 આવશે, ત્યારબાદ 5 આવશે, ત્યારબાદ 7, 4 આવશે. તો આપણો જવાબ છે એ બી થશે. ખાસ મેં પણ સંખ્યા જ્ઞાનની અંદર તમને અવિભાજ્ય સંખ્યાઓ ખાસ તૈયાર કરવા માટે કીધું હતું અને આ એકદમ સરળ, કારણ કે 1 થી 11 ની વચ્ચે અવિભાજ્ય સંખ્યાઓ 4 જ મળશે. જો 11 લીધી હશે તો 5 એ બાળકે કરી હશે તો એની ભૂલ થશે. બાકી 1 થી 11 વચ્ચે 4 જ સંખ્યાઓ મળશે. બાળમિત્રો ત્યારબાદ આગળનો પ્રશ્ન જે છે 47, એ પણ દશાંશ અપૂર્ણાંકનો જ છે કે 999 ભાગ્યા 1000 નું દશાંક રૂપ શું થાય? દશાંક યાની દશાંશ રૂપાંતર શું થશે? એકદમ સરળ દાખલો છે, કારણ કે નીચે 1000 છે એટલે કે તમે દશાંશમાં જોઈ ગયા છો કે 1000 ની પાછળ 3 શૂન્ય છે, તો 3 જીરા કાઢવા હોય તો ઉપર 3 અંક પછી પોઈન્ટ મૂકી શકાય. એટલે કે અહીં 3 જ અંક છે, ઉપર 3 નવડા જ છે, આપણે જોઈ શકીએ. 999 3 અંક પછી પોઈન્ટ મૂકી દેશો એટલે તમને જવાબ મળશે 0.999. એકદમ સરળ દાખલો છે. એટલે કે આપણો જવાબ આની અંદર બનશે સી 0.999. તો 47 પ્રશ્નમાં સી જવાબ મળશે 0.999. ત્યારબાદ આગળનો દાખલો 48મો પ્રશ્ન છે 0.1 ગુણ્યા 0.1 ગુણ્યા 0.1 બરાબર થશે. તો અહીં પણ ફરી પાછો ત્રણેયનો ગુણાકાર જ કરવાનો છે. સૌ પહેલા તમે 0.1 ગુણ્યા 0.1 કરશો, એનો જવાબ આવે એનાથી 0.1 ને ગુણશો. યા તો કોઈ શોર્ટકટ ટ્રીક કે 1 એકુ 1 1 એકુ 1 એટલે કે 1 આવશે અને 3 પોઈન્ટ પછી આંકડા છે. એટલે કે આપણો જવાબ છે પોઈન્ટ પછી 3 અંક હોવા જરૂરી છે. જે 48મા પ્રશ્નની વાત કરું છું, જેની અંદર આપણો જવાબ બનશે બી 0.001. પોઈન્ટ પછી 3 અંકો છે જે તમને અહીં દેખાય છે. એટલે એકદમ સરળ દાખલો છે. આની અંદર પણ દશાંશ અપૂર્ણાંક ના ગુણાકારની જ વાત છે. એટલે આની અંદર જવાબ મળશે બી 0.001. બાળ મિત્રો ત્યારબાદ 49 નંબરનો જે દાખલો છે એ થોડો ટ્વિસ્ટ બનાવ્યો છે. બાકી બધા એકદમ સરળ છે. આ દાખલાની અંદર તમે જોઈ શકશો કે 100 સેમી વર્ગ ને મીટર વર્ગમાં બદલવાથી પ્રાપ્ત થાય. જો તમે ક્ષેત્રફળ પરિમિતિની અંદર એકમો તૈયાર કર્યા હશે કે 1 ચોરસ સેમી બરાબર 1 ચોરસ સેમી બરાબર કેટલા ચોરસ મીટર ને જે તમે તૈયાર કર્યા હશે એમાં ખાસ એક એકમ જોયો હશે કે 1 ચોરસ મીટર બરાબર 10,000 ચોરસ સેમી થાય છે. આવો એકમ તમે તૈયાર કર્યો હશે કે 1 ચોરસ મીટર બરાબર 10,000 ચોરસ સેમી થાય. તો અહીં 100 ચોરસ સેમી છે. જો સેમીની માથે 2 ઘાત એટલે કે ચોરસ સેમી છે, તો કેટલા ચોરસ મીટર બનશે? તો અહીં એનું રૂપાંતર કરતા યા તો તમે ત્રિરાશિ મૂકીને પણ આ દાખલો ગણી શકો. જેવી રીતે કે 10,000 ચોરસ સેમી હશે, 10,000 ચોરસ સેમી હશે તો 1
ચોરસ મીટર બનશે. તો 100 ચોરસ સેમી હશે ત્યારે કેટલા ચોરસ મીટર બનશે? આવી રીતે જો તમે ત્રિરાશી કરશો કે 10,000 ચોરસ સેમી હશે તો 1 ચોરસ મીટર બનશે. તો 100 ચોરસ સેમી હશે તો કેટલા ચોરસ મીટર બનશે? તો તમને જવાબ મળ્યો હશે આપણો જે દાખલો છે 49, જેની અંદર જવાબ આવશે 0.01 મીટર વર્ગ. એટલે કે આપણો જવાબ કયો બનશે? 0.01 મીટર વર્ગ. બી જવાબ બનશે આપણો 0.01 મીટર વર્ગ. ત્રિરાશી મૂકશો એટલે સરળતાથી તમે ગણી શકશો કે 10,000 ચોરસ સેમી બરાબર 1 ચોરસ મીટર થાય. તો 100 ચોરસ સેમી બરાબર કેટલા ચોરસ મીટર થશે? તો તમને જવાબ મળશે 0.01. એટલે કે આપણો જવાબ આવશે બી. બાળ મિત્રો, ત્યારબાદ આગળનો 50 નંબરનો જે પ્રશ્ન છે એ પણ દશાંશ તમને આપેલું છે. 0.238 નું અવિભાજ્ય રૂપ એટલે કે અપૂર્ણાંક ક્યુ થશે. એટલે કે અપૂર્ણાંકનું દશાંશમાં રૂપાંતર આપણે આગળ વાત કરી હતી એમાં 0.238 છે. એમાં તમે પોઈન્ટ કાઢતા નીચે 1000 મૂકો કે 0.238 છે એમાં નીચે 1000 મૂકશો. 0.238 ભાંગ્યા 1000 તમે કરશો અને પછી છેદ ક્રિયા કરશો. આવી રીતે 0.238 ભાંગ્યા પોઈન્ટ કાઢવા માટે તમે 1000 મૂકશો એટલે કે આ 0 નીકળી જશે. એટલે કે 238 ના છેદમાં 1000. હવે એમાં તમે છેદ ક્રિયા કરશો કે 119 દુ 238 ને નીચે 500 દુ 1000. એટલે કે 119 ના છેદમાં 500 જે તમને સામે એમાં જ આપેલા છે. એટલે આપણો જવાબ 50 ની અંદર બનશે એ 119 ના છેદમાં 50. બાળ મિત્રો, ત્યારબાદ આગળ 51 નંબરનો જે દાખલો છે જે અપૂર્ણાંકનો છે, જેની અંદર સૌપ્રથમ ભાગાકાર, ગુણાકાર અને વત્તા છે. 3/2 ભાગ્યા 3/2 ગુણ્યા 2 વત્તા 3/2 બરાબર થશે. તો અપૂર્ણાંક પાઠમાં તમે જોઈ જ ગયા હશો કે ભાગ્યા છે ત્યાં ગુણ્યા કરતા આ રકમ ઉલટાઈ જશે. એટલે કે સામસામે 2 2 3 3 છેદ ક્રિયા થઈ જશે. ફક્ત એક 2 જ બાકી રહેશે. 2 + 3/2 રહેશે. 2/1 મૂકી છેદ સમાન કરશો એટલે અહીં એક પાસે 2 ગુણ્યા આવશે. એ જ રીતે ઉપર પણ 2 ની પાસે 2 ગુણ્યા આવશે. એટલે કે 4 થશે ઉપર. 4 + 3 એટલે કે 7. 7/2 જવાબ મળશે. એટલે કે આપણો જવાબ આવશે સી. 7/2 મળશે. એટલે 51 પ્રશ્ન છે એની અંદર આપણો જવાબ સી 7/2 7/2 જવાબ થશે. બાળ મિત્રો, ત્યારબાદ આગળ 52મો નફાખોટનો દાખલો છે. એકદમ સરળ દાખલો છે. 1500 ના સફરજન વેચાતા લીધા છે અને તેને પોતાની દુકાન પર લાવવા માટે 100 રૂપિયા ખર્ચ કર્યો. તેણે સફરજન 2236 માં વેચ્યા તો કેટલો નફો થશે? એકદમ સરળ દાખલો છે. 1500 ના સફરજન ને 100 ખર્ચ એટલે કે એમને સફરજન 1600 રૂપિયામાં આવેલા છે. એટલે કે એમને સફરજન 1600 રૂપિયામાં મળ્યા છે. ત્યારબાદ 2236 માં વેચ્યા છે તો એમને નફો કેટલો થશે? એટલે એકદમ સરળ છે કે 2236 છે અહીં, એમાંથી 1600 બાદ કરશો તો તમને જવાબ મળશે બી 636. જે પણ બાળકોએ બી જવાબ કર્યો છે એમનો 52મો પ્રશ્ન સાચો છે. ત્યારબાદ 53 નંબરનો પ્રશ્ન છે જે સમય પાઠનો છે. તેમાં લખેલું છે કે એક રેલગાડી દિલ્હીથી જયપુર પ્રાંત 10:45 પર રવાના થાય છે અને સાંજે 3:30 પર પહોંચે તો યાત્રાનો સમય શું? તો પ્રાંત હોય એટલે સવાર. ખાસ યાદ રાખજો, સવારે 10:45 નીકળે છે ત્યાંથી 3:45 તમે સમયની ગણતરી કરશો યા તો 10:45 થી 11:45
એવી રીતે 1 કલાક 12:45 2 કલાક 3:45 3 કલાક 4:45 4 કલાક. તો એવી રીતે ગણતરી કરતા જશો તો તમને એમાં જવાબ મળશે. કારણ કે રાઈટ 3:45 3:45 જો પહોંચે તો રાઈટ 5 કલાક થાય, પરંતુ 3:30 પહોંચે એટલે કે 5 કલાકમાં 15 મિનિટ ઓછી લાગે છે. એટલે કે જવાબ મળશે આપણને બી, 4 કલાક ને 45 મિનિટ. 5 કલાક 3:45 પૂર્ણ થતી, 3:45 5 કલાક પૂર્ણ થશે. તેથી આપણો જવાબ બી, 4 કલાક ને 45 મિનિટ મળશે 53 ની અંદર. બાળ મિત્રો, ત્યારબાદ આગળનો દાખલો છે 54મો. એ પણ નફાખોટનો છે કે એક દુકાનદાર 200 ની દિવાલ ઘડિયાળ ખરીદી અને 400 ના લાભની સાથે વેચી દીધી, તો દિવાલ ઘડિયાળનું વેચાણ મૂલ્ય કેટલું થશે? તો એકદમ સરળ દાખલો છે, કારણ કે 200 ની લીધી છે અને એને 40 નો લાભ યાની નફો, તો વેચાણ મૂલ્ય કેટલું હશે? તો 200 માં 40 પ્લસ કરો એટલે જવાબ મળશે એકદમ સરળ સી, કે 240 માં તે ઘડિયાળ વેચી હશે. આવી રીતે બાળ મિત્રો અંકગણિત અને પેપર ડી સિરીઝની વાત કરું છું અને એનું સોલ્યુશન આપણે કરી રહ્યા છીએ, ત્યારે અંકગણિતનું સોલ્યુશન પેપર ડી નું થઈ રહ્યું છે. એટલે ખાસ તમારે પ્રશ્નો આડાઅવળા હશે જો બીજી સિરીઝનું પેપર હશે તો. અને બાળ મિત્રો અંકગણિત પ્રમાણમાં ખૂબ જ સરળ છે. ત્યારબાદ 55મો જે છે દાખલો, જેની અંદર લખેલું છે કે એક બોક્સમાં 500 ઈંડા હતા, તેમાંથી 3/25 ભાગ ઈંડા તૂટેલા નીકળ્યા અને કુલ ઈંડાઓનો 1/5 ભાગ મહેમાનો માટે રાખી લીધો, તો શેષ વધેલ ઈંડાઓની સંખ્યા કેટલી? તો તમે જોઈ શકશો કે સૌ પ્રથમ 500 છે અપૂર્ણાંક, એના 3/25 ભાગ કરશો તો તમને 60 ઈંડા મળશે. 500 ગુણ્યા 3/25 કરશો એટલે 25 × 500 અને 20 × 60, એટલે કે 60 ઈંડા તૂટેલા નીકળશે. ત્યારબાદ કુલ ઈંડાના 1/5 ભાગ મહેમાનોને આપી દીધો, એટલે કુલ ઈંડા 500, એને ગુણ્યા 1/5 કરશો એટલે કે 100 જવાબ મળશે. તો શેષ વધેલ ઈંડાઓની સંખ્યા કેટલી? તો 100 મહેમાનોને આપી દીધા, ત્યારબાદ 60 તૂટેલા, એટલે કે 160 ઈંડા છે, એમાં કુલ 500 ઈંડા છે, એમાંથી 160 બાદ કરશો તો તમને જવાબ મળશે સી, એટલે કે શેષ વધેલા ઈંડાની સંખ્યા 340. તો બાળ મિત્રો, તમામ એકમના એકદમ સરળ દાખલાઓ છે અને પ્રમાણમાં ખૂબ જ સરળ પેપર છે, અને અંકગણિતના દાખલાઓ તો ખૂબ જ સહેલા છે. બાળ મિત્રો, ત્યારબાદ આગળ પરિમિતિ ક્ષેત્રફળનો 56મો દાખલો છે, જેની અંદર એક પંચભુજ જેનો ઘેરાવો 80 સેમી છે, એટલે કે પરિધિ, ખાસ હિન્દી શબ્દ છે, મેં કાલે વાત કરી હતી કે પરિધિ એની પરિમિતિ, પંચભુજ છે એની પરિમિતિ 80 સેમી છે, અને તેની 4 ભુજાઓની લંબાઈનો યોગ એની સરવાળો, 4 ભુજાની પણ વાત કરી, ભુજા એટલે બાજુ, 4 બાજુ નો યોગ એટલે સરવાળો 63 છે, તો તેની 5મી ભુજાની લંબાઈ શું હશે? એકદમ સરળ છે, કારણ કે અહીં પંચભુજ એટલે કે 5 ભુજાની પરિમિતિ 80 થાય, એટલે કે 5 બાજુઓનો સરવાળો 80 થાય, તેમાંથી 4 બાજુઓ છે 63 છે, એ બાદ કરો. 80 માંથી 63 બાદ કરતા તમને જવાબ મળશે ડી 17. તો અહીં 56 ની અંદર આપણો જવાબ બનશે ડી 17 આવશે, કારણ કે 80 માંથી 63 બાદ કરો એટલે 5મી ભુજા એટલે કે 5મી બાજુનું માપ તમને 17 મળશે. બાળ મિત્રો, 57મો દાખલો જે છે એમાં તમે જોઈ શકશો કે સૌ પ્રથમ આ બાજુ જે 3 રકમ છે 58,394 માંથી -86 જે જવાબ મળે એમાંથી ફરી 86, તો જે જવાબ મળે તો બરાબર ખાલી જગ્યા ગુણ્યા 86, એટલે કે આ બાજુ તમે પેલા 86 બાદ કરો, ત્યારબાદ 86 બાદ કરો, જે જવાબ મળે એને 86 થી ભાંગી દેતા અહીં ખાલી જગ્યાનો જવાબ મળશે. તો આ પ્રક્રિયા જેમણે પણ કરી હશે એમને જવાબ મળ્યો હશે એ, એટલે આપણો 57 ની અંદર આવશે
677. તમે જોઈ શકશો કે અહીં ખાલી જગ્યામાં 677 મૂકી ગુણ્યા 86 એમનો ગુણાકાર કરો, જે જવાબ મળશે તે બરાબરની સામે પણ 58,394 બાદ 86 કરશો એ જ જવાબ તમને મળી જશે. એટલે આપણો ખાલી જગ્યામાં જવાબ મળશે 677. ત્યારબાદ 58 નંબરનો જે પ્રશ્ન છે, જેની અંદર એક લંબચોરસના બધા જ અંતઃકોણનું યોગફળ બને છે. યોગફળ એટલે ફરી પાછો સરવાળો, એટલે કે લંબચોરસના બધા જ અંતઃકોણ યાની ખૂણાઓનો સરવાળો. તો ખાસ જોઈ ગયા, લંબચોરસ હોય યા ચોરસ હોય એમના ખૂણાનો સરવાળો 360 જ થાય. ચોરસના ચારે ખૂણા, લંબચોરસના ચારે ખૂણા નો સરવાળો 360 જ મળશે. ને અહીં અંતકોણ છે એમનો પણ સરવાળો કરશું એટલે આપણને જવાબ એ જ મળશે, 360 જ આવશે. ત્યારબાદ બાળ મિત્રો 49 એ પણ ભૂમિતિનો જ પ્રશ્ન છે કે એક પૂર્ણ કોણ બરાબર થાય. તો ખાસ જોઈ ગયા કે પૂર્ણ કોણ નું માપ 360 અંશ થાય. આપણે આગળ વાત કરી ગયા ભૂમિતિની અંદર કે પૂર્ણ કોણ છે એનું માપ 360 અંશ હશે. હવે એના બરાબર એ એક લંબકોણ થશે, બે લંબકોણ થશે, ત્રણ લંબકોણ થશે, ડી ચાર લંબકોણ. લંબકોણ યાની 90 અંશનો ખૂણો. તો 360 ના 90 અંશના ચાર લંબકોણ બનશે એટલે આપણો જવાબ બનશે ડી. 90 અંશના ચાર લંબકોણ બનશે એટલે 59 ની અંદર આપણો જવાબ બનશે ડી. ત્યારબાદ બાળ મિત્રો છેલ્લો દાખલો જે છે આલેખ પાઠનો છે, જેની અંદર 115 પરિવારના સર્વેમાં અંકિત કરવામાં આવ્યું કે પરિવારમાં કેટલા બાળકો છે. તમને અહીં દેખાય છે કે એક બાળક છે એ પરિવારની સંખ્યા તમે આલેખમાં જોશો કે અહીં 20 છે. એ જ રીતે બે બાળકો જેની સંખ્યા હશે એવા પરિવાર 30 છે, ત્રણ બાળકો હશે એવા પરિવાર 35 છે અને ચાર બાળકો હશે એવા પરિવાર 5 છે. તો અહીં છેલ્લે તમે જોયું કે જે પરિવારની સંખ્યા જેમાં કોઈ જ બાળક નથી એવા કુલ કેટલા પરિવાર, કોઈ બાળક નહીં એટલે કે 0 બાળક હશે એવા પરિવારની સંખ્યા કેટલી. તો એકદમ સરળ છે કે અહીં 115 પરિવાર છે, કુલ 115 પરિવાર છે એમાંથી આપણે આ 1 2 3 ને 4 બાળકો વાળા પરિવાર બાદ કરતા આપણે જવાબ મળી જશે. તો અહીં એક બાળકો વાળા 20 પરિવાર, ત્યારબાદ બે બાળકો વાળા 30 પરિવાર, એટલે બધેનો સરવાળો કરતા જાઓ. 20 ને 30 50 ને ત્રણ બાળકો વાળા 35 એટલે 50 ને 35 85. અને ત્યારબાદ પાંચ બાળક એ ચાર બાળકો વાળા પરિવાર જે 5 છે એટલે 85 ને 5 90. તો 115 છે એમાંથી 90 બાદ કરતા તમને જે જવાબ મળશે એ 0 બાળક એટલે કે કોઈ જ બાળકને એવા પરિવારની સંખ્યા સી મળશે. 25